આપણા શરીરના જે 7 મેજર ચક્રો છે એ ચક્રોને બગડવાથી કઈ કઈ બીમારીઓ થઈ શકે છે એને સંબંધિત મારો આ વિડીયો છે. જી હા દોસ્તો, ગુજરાતીમાં કદાચ આ પ્રકારનો વિડીયો સૌ પ્રથમવાર હશે. જી હા દોસ્તો તમને ખબર છે કે આપણા શરીરમાં 7 મેજર ચક્રો હોય છે. મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, હાર્ટ ચક્ર, વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર. આ 7 ચક્રો મેજર ચક્રો, મોટા ચક્રો માનવામાં આવે છે. અને સમજી લો કે આપણી લાઈફ છે 7 ચક્રો પર જ આધારિત છે એમ કહું તો પણ ચાલે. બરાબર છે? જે આપણે શારીરિક છે, માનસિક છે, ભાવનાત્મક છે, આર્થિક છે, પારિવારિક છે, આધ્યાત્મિક છે, પૈસા છે, કેરિયર છે, જોબ છે, બધું જ આનાથી જ સંબંધિત છે. બરાબર? મેં એને એક ગુજરાતીમાં એક વિડીયો બનાવ્યો છે, તો તમે મારો ગુજરાતીના જે વિડીયો લિંક મળશે અહીંયા ઉપર આઈ બટનમાં કે લાસ્ટમાં એને તમે જરૂરથી જોશો. બરાબર છે? એમાં પણ મેં ચક્ર વિશે બહુ ડિટેલમાં સમજાવેલું છે. બરાબર? અહીંયા તો આ વિડીયોમાં માત્ર એ જ વાત કરીશું કે કયું ચક્ર બગડવાથી કઈ કઈ બીમારીઓ થઈ શકે છે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ સહસ્ત્રાર ચક્રથી, જે આપણા માથા પર આવેલું છે. મેં તમને સમજાવ્યું છે એ વિડીયોમાં. જો સહસ્ત્રાર ચક્ર વધારે પડતું બગડી જાય તો કઈ કઈ બીમારી થઈ શકે છે. હવે આ બધી બીમારીઓ છે એના ઇંગ્લિશ નામ છે, એમાંથી ઘણાના હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે શું શું કહેવાય છે. અમુક જે છે એ તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો. બરાબર છે? પણ તમને ઓવરઓલ માહિતી જરૂરથી મળશે આમાં. પહેલું છે સહસ્ત્રાર ચક્ર. મેં કીધું એ પ્રમાણે હવે એમાં કઈ કઈ બીમારીઓ થઈ શકે છે આપણને. તો અલ્ઝાઇમર ડિસીઝ એટલે મોટી ઉંમરમાં જે ભૂલવાની બીમારી થતી હોય છે, ડિમેન્શિયા પણ કહેવામાં આવે છે. બરાબર છે? એ આનાથી થઈ શકે છે. ન્યુરોસિસ છે એટલે કે નર્વસ સિસ્ટમ, આપણે ભણેલા છીએ નર્વસ સિસ્ટમ. બરાબર છે? એ નર્વસ સિસ્ટમના રોગ જે છે અહીંયાથી થઈ શકે છે. હવે જો સહસ્ત્રાર ચક્ર એટલે આપણું ઉપરનું આખું માથું જે છે, બ્રેઇનનો મગજનો ઉપરનો ભાગ છે, આની અંદર આવી જાય છે. બરાબર છે? પછી ડિઝીનેસ, ચક્કર આવવા, ઇપિલેપ્સી, ખેંચ આવી જેને આપણે કહીએ છીએ, ડિપ્રેશન, અવસાદ ગુજરાતીમાં કહીએ તો, પણ લગભગ ઇંગ્લિશ લોકો જાણે જ છે આને, ફિયર, ડર રહેવા અમુક પ્રકારના, હેડેક એટલે કે માથું દુખાવો, ઇમ્યુન સિસ્ટમના પ્રોબ્લેમ, પછી લર્નિંગ ડિફિકલ્ટી, સ્પેશિયલી બાળકોમાં લર્નિંગ ડિફિકલ્ટી, ભણવામાં એને ડિફિકલ્ટ થતું હોય, માઇગ્રેન, આધાશીશી, પાર્કિન્સન ડિસીઝ, પેરાલિસિસ, લકવો જેને કહીએ છીએ આમ, ડિમેન્શિયા, ટાયર્ડનેસ, થાક લાગવો, ટ્રેમર, વાઇબ્રેશન થવું બોડીમાં કોઈ પાર્ટમાં, રાઈટ આઈના પ્રોબ્લેમ, જમણા આંખમાં જે પ્રોબ્લેમ છે, નર્વસ સિસ્ટમ, મેં તમને કીધું ને કે શરીરની બોડીની નર્વસ સિસ્ટમ છે એમાં કંઈ પ્રોબ્લેમ થાય એને નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર કહેવામાં આવે છે. મલ્ટિપલ સ્ક્લેરોસિસ એ પણ એક બીમારી છે. મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર એટલે કે એક જ વ્યક્તિમાં એક કરતાં વધારે પર્સનાલિટી હોવી. ઘણીવાર બહુ સારો બની જાય, ઘણીવાર મીડિયમ બની જાય, ઘણીવાર બહુ જ ખરાબ બની જાય. અલગ અલગ વ્યક્તિને ખબર જ ના પડે કે આ ખરેખર આની રિયલ પર્સનાલિટી શું છે. એક જ વ્યક્તિમાં મલ્ટિપલ પર્સનાલિટી હોય. સ્ક્રિઝોફ્રેનિયા, ઇન્સોમનિયા, ઊંઘ ના આવી, બરાબર છે? તો આ બધી જે બીમારીઓ છે સહસ્ત્રાર ચક્ર જ્યારે બગડવાનું શરૂઆત થઈ જાય ત્યારે શરૂઆત થઈ જાય છે. અને વધારે પડતું જ્યારે એક્સ્ટ્રીમ લેવલ પર થઈ જાય ત્યારે આ બધી બીમારીઓ દેખાય છે. એકદમ શરૂ નથી થતી મોસ્ટલી એકદમ શરૂ નથી થતું. બોડી આપણને કંઈ ને કંઈ સાઇન આપે, પણ જો આપણે ધ્યાન ના રાખીએ તો પછી આગળ વધી જાય છે. હવે છે આજ્ઞા ચક્ર, જે અહીંયા મેં બતાવ્યું છે. એમાં જ્યારે બ્લોકેજીસ આવે, નેગેટિવ એનર્જી આવે કે પછી કે તકલીફો ઊભો થાય તો શું થશે? એલર્જી ક્રિએશન થઈ શકે છે, એન્ઝાયટી, સ્ટ્રેસ, નેગેટિવ વિચારો આવવા, બહુ બધા વિચારો આવવા, એ અહીંયા પણ કન્ફ્યુઝન ક્રિએટ કરવું, આ બધું. પછી માથામાં જે લોહી પહોંચવું જોઈએ એ પ્રોપર રીતે પહોંચશે નહીં. પછી કેટરેક્ટ એટલે કે મોતિયોને જે આવે છે, આંખની જે બીમારી છે, આમાં લેફ્ટ આઈનો ઇસ્યુ થતો હોય છે. બરાબર છે? ક્રોનિક ટાયર્ડનેસ એટલે વધારે પડતી કહેવાય ને કે થકાન રહેવું, થાકી જવું. એ ડિફનેસ, બહેરાશ ધીમે ધીમે ચાલુ થવી. ડિઝીનેસ, અહીંયા પણ તમને ચક્કર આવવાના ઇસ્યુ થઈ શકે છે. ડિસ્લેક્સિયા, ENT એટલે કે કાન નાક ગળાનું,
જે પ્રોબ્લેમ છે અહીંયા થાય છે. કાનમાં દુખાવો થવો, ફેઇન્ટિંગ, પડી જવું ઊભા ઊભા, સ્ટ્રોક, ગ્લુકોમા આંખની બીમારી છે, ગ્રોથ ઇસ્યુ, બાળકોની હાઇટ ના વધવી એ પણ અહીંયા આવે છે. માઇગ્રેન પણ આવે છે અહીંયા. નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર મેં તમને કીધું સમજાય એ પ્રમાણે. સાઇનસની બીમારી થતી હોય છે ને ઘણીવાર એ. કોમન કોલ્ડ છે એ બધું પણ અહીંયા આવશે. બરાબર છે. ટેન્શન, સ્ટ્રેસ રહેવું એ પણ અહીંયા આવે છે જ્યારે આજ્ઞાચક્ર બગડી જતું હોય ત્યારે. હવે આવે છે વિશુદ્ધ ચક્ર જે આપણા ગળામાં આવેલું છે. તો એને સંબંધિત હું તમને બતાવું છું આટલી જે છે બોડી પાર્ટ એ એની અંદર આવશે. બરાબર છે. ઓકે. વિશુદ્ધ ચક્ર કહેવામાં આવે છે, થ્રોટ ચક્ર પણ એને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. હવે એને સંબંધિત જ્યારે એમાં કંઈ પણ પ્રકારના બ્લોકેજીસ આવે કે વધારે પડતી નેગેટિવ એનર્જી આવી જાય તો પછી એમાં કઈ બીમારી થવાની શક્યતા રહે છે. તો કોમન કોલ્ડ, શરદી છે, કફ છે, વૂપિંગ કફ, ગદ્દા ખાંસી પણ જેને કહેવામાં આવે છે, વારંવાર ખાંસ કરવું. હવે અહીંયા થાઇરોઇડ ગ્લેન્ડ આવે છે એટલે જેટલી બી થાઇરોઇડની બીમારી છે, હાઇપર થાઇરોઇડ છે કે હાઇપોથાઇરોઇડ છે, બધું જ અહીંયા વિશુદ્ધ ચક્રના કારણે થતું હોય છે. અહીંયા ટ્રેકિયા, શ્વાસ નળી પણ આવે છે એટલે શ્વાસ નળીનો સોજો આવે એટલે ટ્રેકાઇટિસ કહેવામાં આવે છે. પાછળ અન્ન નળી પણ આવે છે, એમાં પણ જો કંઈ બીમારી હોય તો એ પણ વિશુદ્ધ ચક્રમાં જ આવશે. અને લેરિંગ્સ અને ફેરિંગ્સ પણ કહેવામાં આવે છે એટલે એની બીમારીનું નામ હોય છે લેરિન્જાઇટિસ, ફેરિન્જાઇટિસ. પછી અહીંયા કાકડા પણ હોય છે તો કાકડા વધી જવા, બરાબર છે, એ પણ આની અંદર આવે છે. ફીવર પણ આના લીધે આવી શકે છે. અવાજને સંબંધિત પ્રોબ્લેમ, હોર્સનેસ ઓફ વોઇસ કહેવામાં આવે છે, અવાજ બદલાઈ જવો. પછી લોસ ઓફ વોઇસ, અવાજ કોઈનો જતો રહેવો, એ પણ અહીંયા આવે છે. માઉથ અલ્સર, મોઢામાં જે ચાંદા પડે છે, સાથે સાથે જે આ ટીથ એક દાંત અને જે પેઢા છે એને આ જડબા જે છે એને સંબંધિત રોગો પણ આની અંદર આવે છે. સોર થ્રોટ, આપણે જ્યારે કહેવાય ને ગળામાં એકદમ સૂજન આવી જવી. ટોન્સિલાઇટિસ, કાંકડા જેને કહીએ આપણે, બરાબર છે. તો આ બધી બીમારીઓ છે એ આ વિશુદ્ધ ચક્ર સાથે સંબંધિત છે. હવે નીચે આવે છે હાર્ટ ચક્ર જે મેં અહીંયા આવે છે સેન્ટર ઓફ, બરાબર. તમે મારો એ વિડીયો જરૂરથી જોજો તો તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. હાર્ટ ચક્ર સાથે કઈ કઈ બીમારીઓ સંકળાયેલી છે તો એમાં હૃદયની જેટલી બી બીમારીઓ છે અને ફેફસાની જેટલી બી બીમારીઓ છે એ બધી અહીંયા આવશે, બરાબર. થાઇમસ ગ્લેન્ડ પણ આપણે સેન્ટરમાં આવેલું હોય છે હૃદયમાં એટલે એને સંબંધિત એટલે કે ઇમ્યુન સિસ્ટમ સંબંધિત રોગો પણ અહીંયા થતા હોય છે. એલર્જી છે, અસ્થમા છે, શ્વાસ લેવામાં તકલીફ પડી, બ્રેથલેસનેસ કહેવામાં આવે છે. પછી બ્લડ સર્ક્યુલેશન, લોહીનું પરિભ્રમણ બરાબર ના થાય, કોલેસ્ટ્રોલ જમા થવું, હાઈ બ્લડ પ્રેશર, લોઅર બ્લડ પ્રેશર, એ બધું અહીંયા આવશે. કફ, ખાંસી થવી, વધારે પડતું શ્વાસ લેવામાં તકલીફ પડવી, ઇન્ફ્લુએન્ઝા, ન્યુમોનિયા, આ બધા જે રોગ છે ફેફસાના એ પણ અહીંયા આવે છે. રેસ્પિરેટરી પ્રોબ્લેમ, બરાબર, બ્રીધિંગ પ્રોબ્લેમ, એ પણ અહીંયા આવે છે, બરાબર છે. હવે આગળ આપણે જઈએ કે સોલર પ્લેક્સસ, મણિપુર ચક્ર, બરાબર. ડાયાફ્રામથી લઈને નાભી સુધીનો જેટલો ભાગ છે આની અંદર આવશે. હવે એમાં કયા કયા ઓર્ગન આવે છે? લીવર છે, સ્ટમક છે, ગોલ બ્લેડર એટલે કે પિત્તાશય છે, આંતરડાના ઉપરના ભાગ છે, બરાબર. સાથે સાથે આમાં પેન્ક્રિયાસ પણ લેવામાં આવે છે, બરાબર છે. તો એ બધી બીમારી અહીંયા આવશે. કઈ કઈ આવશે? એબડોમિનલ ક્રેમ્પ્સ, સંકોચાઈ જવું, હાર્ટબર્ન, એસિડિટી, બરાબર છે, ગેસ, પછી ગોલ બ્લેડર એટલે કે પિત્તાશયના પ્રોબ્લેમ છે, એમાં પથરી થવી, એ બધું આની અંદર આવશે. ઇવન ડાયાબિટીસ છે એ પણ આપણા મણિપુર ચક્ર સાથે સંબંધિત છે. એનોરેક્ઝિયા, ભૂખ લાગવી ઓછી, બરાબર છે, ઇવન વધારે ભૂખ લાગવી એ પણ આની અંદર આવશે. ડાયજેસ્ટિવ ઇસ્યુ, પાચનતંત્ર સંબંધિત જેટલા બી રોગ છે આની અંદર આવી શકે છે. ફૂડની એલર્જી, બરાબર છે, ગેસ્ટ્રાઇટિસ, હાર્ટબર્ન મેં તમને સમજાવ્યું, લીવરના રોગો છે, જોન્ડિસ છે, હેપેટાઇટિસ, કમળો જે કહેવામાં આવે છે, એ બધા આની અંદર આવશે, બરાબર. ઇમ્યુન સિસ્ટમના પ્રોબ્લેમ પણ એ તો હાર્ટ ચક્રમાં આવશે. અલ્સર છે, પેપ્ટિક અલ્સર જેને કહેવાય, ચાંદી પડી જેવી પેટમાં, બહુ અસહ્ય દુખાવો થતો હોય છે એમાં, બરાબર. તો આ બધા સોલર પ્લેક્સસમાં આવશે.
હવે એનાથી નીચે આવશે સેક્રલ ચક્ર એટલે કે સ્વાધિષ્ઠાન ચક્ર. સ્વાધિષ્ઠાન ચક્ર એમાં નાભીથી નીચેનો એરિયા આવશે, બરાબર છે. એમાં આવશે આપણું ઇન્ટેસ્ટાઇન અને સેક્સ્યુઅલ ઓર્ગન્સ. એડિક્શન ટુ જંક ફૂડ એ આની અંદર આવે છે. બેક એક, પીઠનો દુખાવો એ પણ આમાં આવશે. બેડ વેટિંગ, નાના છોકરાઓ જે પથારી કરી જતા હોય, પથારીમાં પેશાબ કરતા હોય. બ્લેડર, યુરિનરી બ્લેડર, મૂત્રાશય જેને કહેવામાં છે, અને જેટલી બી બીમારીઓ છે આની અંદર આવશે. ઇનફર્ટિલિટી, મેં કીધું કે સેક્સ્યુઅલ ઓર્ગન છે, ઇનફર્ટિલિટી છે, ઇમ્પોટન્સી છે, બરાબર છે. યુટ્રસના પ્રોબ્લેમ, ગર્ભ રહેવો ના રહેવો, ઓવેરીમાં સિસ્ટ થઈ જવી, બરાબર છે. ઇવન મેન્સ્ટ્રુઅલ સાયકલમાં જેટલા બી પ્રોબ્લેમ છે, વધારે લોહી આવવું કે ઓછું લોહી આવવું, કે પેઇન વધારે થવું, બરાબર, ઇરેગ્યુલર થવું, બંધ થઈ જવું, એ બધું અહીંયા આવશે. ઇરિટેબલ બોવેલ ડિસીઝ, IBS કહેવામાં આવે છે, એ પણ બહુ ઇન્ટેસ્ટાઇનનો રોગ છે. મસલ સ્પાઝમ, ઓવેરિયન સિસ્ટ પણ મેં કહી દીધું. પ્રોસ્ટેટ, પુરુષોમાં જે પ્રોસ્ટેટની સમસ્યા છે એ પણ આને સંબંધિત છે. ટેસ્ટિક્યુલર ડિસીઝ એ પણ આમાં આવે છે. અને છેલ્લે છે મૂલાધાર ચક્ર. મૂલાધાર ચક્રમાં કયા કયા? એડિક્શન, કોઈ પણ પ્રકારની લત લાગે છે અહીંથી આવે છે. ફિયર રહે છે. હવે એમાં હરસ, મસા, બગંદર જે બધું કંઈ અહીંયા આવશે. કિડનીના રોગો છે એ પણ અહીંયા આવશે. કિડનીમાં સ્ટોન બની જવો, કિડનીમાં ઇન્ફેક્શન થવું, બરાબર, એ પણ આની અંદર આવશે. ઉત્સર્જનની જે ક્રિયા છે, બરાબર છે, જેને પ્રોપર સ્ટૂલ પાસ ના થતું હોય એ બધું આની અંદર આવશે. એટલે ઇનડાઇજેશન પણ થઈ શકે છે, ગેસ પણ થઈ શકે છે, બ્લોટિંગ પણ થઈ શકે છે, ડાયરિયા પણ થઈ શકે છે, બરાબર છે. કોલાઇટિસ, ઇન્ટેસ્ટાઇનનો પ્રોબ્લેમ છે, ડાયરિયા છે, એક્ઝિમા, ચામડીના રોગ છે, વધારે પડતું યુરિનેશન થઈ શકે છે આમાં. હેમરોઇડ્સ, લોહી પડવું ઘણીવાર મળમાર્ગમાંથી. સાથે સાથે થાપાના જે પ્રોબ્લેમ છે, જાંઘ, ઘૂંટણના જે દુખાવા થતા હોય, છેક પગના તળિયા સુધી, જેટલા બી આખા પગમાં જે કંઈ પણ ઇસ્યુ થાય, બીમારી થાય, દુખાવો થાય, બધું આની અંદર આવશે. ઇચિંગ, ખુજલી થવી, કિડનીના મેં તમને કીધું પ્રમાણે અહીંયાની લેગ ક્રેમ્પ્સ, મસલના આમ ખેંચાઈ જવા, એ પણ આની અંદર આવશે. વેઇટના ઇસ્યુ પણ આની અંદર આવી શકે છે, બરાબર. સ્પાઇન, કરોડરજ્જુના ઇસ્યુ છે, સાયટિકા પેઇન છે, એ પણ આની અંદર આવે છે. ઓકે, તો આ બધા છે અલગ અલગ ચક્રોને સંબંધિત. જ્યારે વધારે પડતું બીગડી જાય, એમાં કોઈ બ્લોક આવી જાય, વધારે પડતા નેગેટિવ એનર્જી આવી જાય, તો આ પ્રકારની બીમારીઓ થવા લાગે છે. તો આના પરથી તમને ખ્યાલ આવશે કે આ બીમારી છે તો આ ચક્રને તમારે ઠીક કરવું જોઈએ. એટલા માટે રેગ્યુલરલી ચક્ર બેલેન્સિંગ જરૂરી હોય છે, બરાબર છે. ચક્ર બેલેન્સિંગ માટે એનું મેડિટેશન આવે છે, અથવા તો પછી તમે રેકી એનર્જી છે, કોસ્મિક હિલિંગ એનર્જી છે, એન્જલ થેરાપી, ક્રિસ્ટલ થેરાપી, આ બધું શીખીને તમે તમારે તમારે ચક્રોને બેલેન્સમાં કરી શકો છો. જેટલા તમારે ચક્રોને બેલેન્સમાં રાખશો એટલી આ બધી બીમારીઓ દૂર રહેવાની શક્યતા વધારે રહેશે. ઓકે, અને જો આ બધી થેરાપી તમે ઓનલાઈન શીખવા માગતા હોય તો 9974969080 આ મારો વોટ્સઅપ નંબર છે, તમે મને મેસેજ કરી શકો છો. ઉપર આઈ બટનમાં છેલ્લે ઘણા બધા ગુજરાતી વિડીયોની લિંક મળી જશે, તમે એને જરૂરથી જોશો અને શેર પણ કરશો. ઓકે, થેન્ક યુ.